કામરેજ સ્થિત માનવ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ સુરત સંચાલિત આશીર્વાદ માનવ મંદિર સેવા સમાજ કલ્યાણ અર્થે લોકાર્પણ કરવામાં આવ્યું। કામરેજ સ્થિત માનવ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ સુરત સંચાલિત આશીર્વાદ માનવ મંદિર સેવા સમાજ કલ્યાણ અર્થે લોકાર્પણ કરવામાં આવ્યું હતું। 32 કરોડના ખર્ચે નિર્માણ પામેલ માનવ મંદિરનું ભવ્ય લોકાર્પણ અતિથિ વિશેષ કેન્દ્રીય મંત્રી મત્સ્ય ઉદ્યોગ પશુપાલન અને ડેરી પરસોત્તમ રૂપાલા, ગુજરાત રાજ્યના શિક્ષણ મંત્રી પ્રફુલભાઈ પાનસેરિયાની સાક્ષીએ સંસ્થાના ભવનનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું। આશીર્વાદ માનવ મંદિરમાં રસ્તે રખડતા મંદબુદ્ધિના નિરાધાર લોકોને આશરો આપવામાં આવે છે। અત્યાર સુધીમાં 4350થી વધુ નિરાધાર લોકો આશરો લઈ ચૂક્યા છે। રસ્તે રખડતા પ્રભુજીવોને હૂંફ આપવામાં અહીં લાવીને પ્રેમ ભાવ આપવામાં આવે છે। તેમની ભૂલાઈ ગયેલી યાદશક્તિને ફરી લાવવા માટેના પ્રયાસ કરવામાં આવે છે। મંદબુદ્ધિઓના લોકોને પ્રેમ ભાવ આપી સાજા કરીને આજ દિન સુધી 2350થી વધારે લોકોનું મહારાષ્ટ્ર, ઓડિશા, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, તમિલનાડુ, બિહાર સહિત અનેક રાજ્યના તથા નેપાળના નિરાધારોને પોતાના પરિવાર સાથે મિલન કરાવીને પરિવારોને સોંપવામાં આવ્યા છે। ટ્રસ્ટીઓના દાન થકી અદ્યતન સેવા ભવન કાર્યરત થયું છે। સુરતના જાણીતા બિલ્ડર અને ગોયકા ઇન્ટરનેશનલ સ્કૂલના ચેરમેન મનહરભાઈ કાકડિયા અને તેમના મિત્ર ગોપાલભાઈ ડોકાણિયા દ્વારા ₹18 કરોડના માતબર દાન થકી તથા અનુભાઈ તેજાણી અને જસમત વીડિયાના સંયુક્ત તેમજ યુરો ફૂડ્સના મનહરભાઈ સાસપરાના ₹1 કરોડથી વધુના અન્ય દાતાઓના સહયોગથી ₹32 કરોડના નિર્માણ પામેલ છે। આ ભવનમાં હાલ 388 પુરુષો, 166 મહિલાઓ સહિત 554 વ્યક્તિઓની સંભાળ રહી રહ્યા છે। અહીં નાના મેડિકલ ઓપરેશનો તથા ફિઝિયોથેરાપી માટેની પણ વ્યવસ્થા ઉપલબ્ધ છે। રિપોર્ટિંગ બાય નટવરલાલ ભાટિયા, દામનગર।